નમસ્કાર મિત્રો. તો મિત્રો અત્યારે આવી ગઈ છે બેટ દ્વારિકાનો પુલ છે. અહીંયા સંદેર છે પુલ બધો બનાવે છે ને કેવો પુલ બન્યો, આખો વિડીયો બનાવે પુલનો. હા ફોટો પાડવાનો જોઈએ. ના પાડી જ લેવાનું, વળતા કોણ જોવાનું, વળતા પછી વાહનમાં આવશે. આગળ હાલો, આગળ 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 હાલા નીકળે ને પૂરું થઈ ગયું. ફોટા જ ના પડતા ઓલામાં તું આમ જવા દે ને. પાંચ કિલોમીટર છે બોલો. તો કેવું છે તો મિત્રો આ છે બ્રિજ. તમને નજીકથી બતાવું આગળ જઈને. હજી જે બેટ દ્વારકા જે બ્રિજ બન્યો છે તે બ્રિજ. તો આ સાઈડ લોકો રસ્તો બનાવ્યો છે માણસોને ચાલીને જવા માટે, અને આ ડબલ પટ્ટી રોડ છે. અને મને આ અમારી સાઈડ પાણી માટે લાગે છે કે પાણી આવે તો પાણી અહીં સાઈડમાંથી વહી જાય. પાણી માટે છે. મિત્રો બપોરનો ટાઈમ છે, તડકો પણ ખૂબ છે. તો અહીંયા પણ મસ્ત કલર કર્યો છે. હજી આપણે જઈશું આગળ હજી, અને ઉપરથી જોશું નીચેનું લોકેશન કેવું દેખાય છે તે પણ આપણે જરૂર જોશું. ઘણા બધા લોકોને ઉપરથી જરાક ઊંચાઈ જગ્યાએ જાય તો ડર લાગતો હોય, તો ધીમે ધીમે આપણે એ પુલ નજીક જઈ રહ્યા છીએ. હા પરમાર
બે લેવાનો જ છે ઠામલો આપણે. હે હમણાં બધું પાડો આપણે તો પુલ દેખાડે બધા. મિત્રો આવું કે દેખાય છે ઉપરથી નીચેની તરફ. પહેલાં આપણે રસ્તો હતો સામે, ત્યાંથી આપણે જતા હતા આ બોટમાં ને સામે કાંઠે. હવે આ પુલ થઈ ગયો છે એટલે બધા વાહન અહીંથી ચાલે છે અને માણસો ચાલીને પાણી જાય છે અમુક, અને વાહનમાં પણ. તો ખૂબ સરસ આ બ્રિજ બનાવ્યો છે અને ખૂબ લાંબો પણ છે અને ખૂબ મસ્ત આ બ્રિજ છે. મિત્રો આ છે બ્રિજ બેટ દ્વારકા જવા માટે જે નવો બન્યો છે એ. તો ખૂબ સરસ આ બ્રિજ છે અને અમે તો સ્પેશિયલ ચાલીને જાય છીએ કારણ કે જોવા માટે જ અને તમને બતાવવા માટે પણ કે કેવો છે આ બ્રિજ. હજી આગળ પણ જઈશું. તો આ બે જો તમે ક્યાં ફોટા પાડે. ઓલી ભાઈ વહી જતા નો નીચે હો ને ગોતો પડશે ક્યાં નીચે બે ને. તો જતા છોકરો ઈંડા ઠેકે હજી કોઈ ઠેક એટલે આમ આવી જાય. તો મિત્રો આ છે પુલ, ખૂબ સરસ મજાનો પુલ છે અને મોર પીછે એવા રાખીએ છીએ જે પુલની શોભા વધારે છે અને કૃષ્ણ ભગવાનના મનપસંદ એવા મોર પીછ.
બંધ કર દો.